તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા યુટ્યુબ ચેનલમાં. તો જોવા એટલે તું ઊંઘી રહ્યા હતા વહેલા વહેલા. હોય હોય એ તો ઉઠતા નહીં. ચા પીને અમે બેસી રહ્યા બધા. ભવ્યા તો બાર રમો. ભવ્યા એ અહીંયા લે મમ્મુ આલુ. તો વરસાદ તો બંધ થઈ ગયો હવાનો. વરસાદે તો વિહામો લઈ લીધો. તો આપણે ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે આયરા ઉઠે એટલે બોમ બોમ બધાને આપણે ફોરમે જવાનું હોય. આઈ બોલ આઈ તું શું કરી? ચા પીવો? ચા ઓય શરદ તો બાર ઉભી રહ્યા. એ કોમ કરો અહીંયા લે ચાલુ. અહીંયા ચા પીવાનો? હા શું કરવું? ચા પીવો? ઓય બહુ ચા પીવો? નહીં પીવો? કેવું કરવું? ઓય ઓય હમણાં તો ઉઠાડું પણ ઉઠતા નહીં હવારમાં. તો જો હવે ઉઠી ગયા, બ્રશ કરીને બેઠ્યા. હવે હું ચા લેતા હું. જો ભવ્યા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. હું ચા લેતા હતા. જય માતાજી મિત્રો. તો અમે જઈએ બધા શેતમ. તો માં મમ્મી જાય છે માં મોમાન ઘરે. ભાઉ લેડો બેટા. ભાઉ ચોટી જેવી બાંધી એની મમ્મીએ ખતરનાક બાંધી ને જોજો. આ તો અમે જઈએ બધા શેતમ. ગાડલી કે બહુ શેતમ તો ફોર્મ હાઉસ ઉપર જઈએ. ઘરે આવ્યા હતા. કાલ વરસાદનું બહુ બીલ્યું હતું એટલે એ હતા આ ચાર્જિંગ બંધ તો જઈએ શેતમ. તમે ફોર્મ હાઉસે તો આવી ગયા. જો આ મગ ને તલ ને એવું બધું ઉગ્યું હો. અને એ બધું ચકલન દોના ને એવું નોખો ને પડેકા સેવ લાયા હતા તે બધી સેવો નોખો. જો અહીંયા તો નોખી હ. એ બહુ તારા પપ્પા જોડે જવું તો મેં જઈએ એમના જોડે. જો મગ ને તલ મસ્ત થઈ ગયા. ચીકુડી ને વરસાદનું મસ્ત બધું થઈ ગયું. જોઈએ ફોદ કેટલી બધી ઊંચી ટોચે ચડી હ લેબડાના. ફોદ મસ્ત થઈ. તો વરસાદ આવતો નહીં. પૂછજો ચકલીઓ બતાવવા ભવ્યા. ખાઈ ના જતા સેવો નોખતા નોખતા. ખજૂરી કેટલી મસ્ત થઈ છે. નાખી દીધું અહીંયા પેલી બાજુમાં નાખ્યું ને અહીંયા નાખ્યું. અને અત્યારે તો કોઈ પુણ્ય આપણો નહીં મળે. પુણ્ય સાહેબ ને મળે. ખાલી આપણે તો નાખીએ જ છીએ. નોખાઈનું એ પૂન તો મળવાનું. આવું તમે બી નાખતા રહ્યો તો આવું ચોમાનું તો કેમ ખાવા જાય બિચારા નહીં. પુણ્ય મળવું હોય તો મળે. એમનું પેટ તો ભરાય બિચારા. આ ચકલીના માળા હા બધા, પણ ચકલીઓ તો માળામાં ના બેહે. એ પોતાનો માળો બનાવીને જ બેહ. હરગવો મસ્ત થઈ ગયો પણ શેકો બેગો દેખાતી નહીં. મસ્ત વાતાવરણ. જો આ સુઘડીના માળા આવી રીતે બધા માળા બનાવીને જ બેહે ચકલીઓ. અત્યારે તો
ચોકર નાખવા જો ભવ્ય થાકી ના જતી હવ તું એડી ના આયે હાર આવો આવો જો ચારે બહુ ઉગી ગઈ હા પણ વરસાદ રહેતો નહીં કચાર લેવાતી નહીં જો અહીં ચોળી વાઈ અરે બેડા ઓકે હા હવે દૂધી આવવાની તૈયારી હતી ફૂલ ઉગી ગયો દૂધી જો આ બાજુ વાલોર હારે મારી વાલોરો મારા કડકો ચકલી દેખાતી નહીં સુગરી ને મારા કહેવાય તું રે તો ના ઉગે નહીં હાલ ચાર તો પાછી ઉગી ગયા લીધી હતી હમણાં જ પણ જોઈએ તો જમફર ઉગ્યું નેચર આ દાઢામના છોડ પણ દાઢામાં હજુ આવી નહીં આવી ફૂલ આવી નહીં જો દાઢામનો ફૂલ આવ્યો પણ હજુ દાઢામ નહીં આવી તો કને માળો ઘર મેકી હો પણ અમારી ઘરમાં ચકલીઓ આવતી નહીં દોના ને એવું સેવ ને એવું નાખી દે એમાં સેવ ને એવું આ ઘરમાં નાખી દે તું આઈ બાઓ આઈ તો જો આમાં હું પેલી બાજુ નાખીને આવ્યો તો કાજલ કે હું નાખું હોય કારણ કે મને બી પુણ્ય મળે હું કશો વાંધો નહીં નાખો આપણે ચકલમ નાખવું જ છે ને ગમેથી નાખો તો આ બાજુ મારું ઓબાને બધું કટિંગ કરવાનું થોડું આ બધું નેચર જે ઉગ્યું નહીં પછી જવાનું છે પેલી બાજુ પથ્થર એક બાજુ ઝારીને એવું ખોલી દો એટલે પાણી બધું નીકળી જાય તો આ બાજુ જો ફૂલ છે મસ્ત ઉગ્યો આ રસી કે બોમ્બ કહેવાય શું કહેવાય મને ખબર નહીં પેલી બાજુ ગુલાબનું ફૂલ ઉગ્યું જો હારું જો ગુલાબ તો આ બાજુ ચકલમ પાણી પીવા માટે મેળ દીધું હોય ને એનું કુંડું આ બાજુ ચીકુ જો ચીકુ ને એનો ઉગી ગયો પાછો અમને જ ચીકુ વેને તો અમને પાછો બીજો ઉગી ગયો નવો તો અમે બીજું કામ કરીએ કાજલ કરશે રોતવાનું ને એવું તો જો અમે ખાવા બેસી જઈએ વઘારેલી ખીચડી બનાવી હતી તો તમે બધા બી ચલો ખાવા અને કાજલના બ્લોગને સપોર્ટ કરજો એ બહુ માના ખાવા દે બેટા ભવ્યાને ખાવું હો ખવડાવી દઈએ તો મળીએ ખાઈ લીધું ખાઈને હવે વાહન ધોઈએ અમે ખાઈ લીધું ભવ્યાએ મીએ કાજલ એમાં અમે તો મોમાં ઘેર ગયો તો અમે વાસણ ધોઈ દે પછી એ બ્લોગ બનાવશે હું તો બ્લોગ બનાવી જ નહીં એ કે આમાં હું બનાવે એટલે એ રીત બનાવશે બ્લોગ પેટ્રોલ પતી ગયું અને અમે તો હું તો હેડીને જાઉં ને હેરે જો બાઇક એક દોરીને હેડે અમે તો હેડીને જઈએ થાકીએ છીએ અમે તો ઘરે જતો હતો અને પેટ્રોલ પતી ગયું તે હવે હેડીને જવું પડશે તો મળીએ ઘેર જઈને ઘેર તો અમે ફાઇનલી પહોંચી ગયા જો ભવ્ય ફોન લઈને બેઠી અને એ હાથે ટીવી જો તો તાકી જોઈએ હું તો ડબ્બા ધક્કો મારીને તો સારું છું મારે સાહેબ ને જો ટીવી ચાલુ હોય તો ટીવી જોવે રે સત્યમૂર્તિ ચાલુ હોય અને ભવ્ય ફોન જોવો સરોજ ઉપર બોલાવો હું ઉપર જતા હું ઓકે હા ચા પીધો ઓકે મસ્ત સરોજે તો છોલે ભટુરેનો પ્રોગ્રામ ગોઠવ્યો હો તો આપણે અમને કહી દઈએ તો આજ તો છોલે ભટુરેનો પ્રોગ્રામ હો પોતે મમ ખાવાનું હા મમ
મમ ખાવું આ નહીં ખાવું હવે આપણે છોલે ભટુરે ને પ્રોગ્રામ રાખ્યો આપણે હા બનાવીએ ને છોલે ભટુરે હવે બનાવો તે તો મળીએ આપણે છોલે ભટુરે બનાવીએ ના હું તું તે મેં નહીં લીધું કાજલ બધું સમારી દીધું હા અને થોડી કાળી મેસ થઈ જઈએ ચમક એને રી ચડી જાય કરીએ પડી એ આય હો તો બધું સમાઈ દીધું એની બધું વઘારો મારે જવાનું બહાર કોમથી મામી બેન તમે જતા આવીએ બરાબર ને અને એરી બનાવવા હાર્યું જુઓ છોલે અને પૂરી છોલે પૂરી બનાવવા ભટુરે નહીં છોલે પૂરી તો મળીએ અમે છોલે ભટુરે બનાવતા હતા ત્યારે હાથે બહાર ગયા હતા એટલે વિડીયો ના બનાવ્યો પણ અત્યારે બધા ખાવા બેઠે હો જો મોમોસ લાયા હતા તે મોમોસ તો પડી ગયા પણ ચટણી પડી હો પતી જાય બહુ ઓછું ભૂઈ જાય એટલા ગરમી એ તો ખાઈ લીધું ના ભોલિયા જોવા રહો લે 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 બે બચ્ચીઓ હો જો ભવ્ય રમાડા બચ્ચીઓ મમ્મુ ખાવાનું મમ્મુ એ લે જય માતાજી મિત્રો ખબર તો પડી જઈએ ભવ્ય શું કરી બહુ શું કરી તો હવે 2 દિવસના બ્લોગ બધા ભેગા બનાવીએ અને જોવા એટલે તો બેસી રહ્યા લોકડો જેટલો હો 2 દાડાનો હુકાતો જ નહીં વરસાદનો તો એ તો ઉઠી ગયા હા તો આપણે જો વરસાદ પડ્યો રાતનો વરસાદ ચાલુ જ છે શું કરો લે બસ કરું તો જો અમારે બાજુ તળાવ તો જબરું ભરાય ખાઈ લીધું ખાઈને હું તો કચરો વાળતી હતી અને અરે જો પવ્યા હા ને તે અંકાત થઈ ગઈ હા અમને આતી રે ભવ્યા આતી રે બોલા મમ્મી કાંઈ ગલ્લો ના આવે મીઠું ચોમાનું નહીં આતી રે તાવલે મમ લેતા હોય ને મમ લેતા હો મમ લેતા હો હા હા નહીં લઈ જાઉં તમે ગલ્લા નહીં લઈ જાઉં નહીં લઈ જાઉં શું લે આવું પંપલ પહેરવા હા લે પંપલ પહેર લે તારો પંપલ પહેરવો એનો પંપલ પહેર લે તારો તો જો અમે ઘેરથી ને તે ફોર્મ હાઉસે હેડીને આવ્યા હી બાઇક નતું એટલે પેટ્રોલ પતી ગયું હો એટલે હેડીને આવ્યા જો અમે તો થાકીએ છીએ આજ કાજલે તો પર દીધા કે હેડિંગ ના પોકે બુલેટ બગડ્યું ને એટલે હેડીને અમે આવ્યા હતા તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો તો આવા વિડીયો જોવા માટે તમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી